और जैसे कि आप लोग देख सकते हो हम लोग को ओला की डिलीवरी रात को मिल रही है और ओनर आपके सामने ही खड़े हैं और यहाँ पे अनबॉक्सिंग चालू है, अनरैप किया जा रहा है ओला को। સો કોંગ્રેચ્યુલેશન સર, આજે તમને તમારી સ્કૂટર ડિલિવર થઈ, તમને કેવું લાગ્યું? बहुत सरस ને પેલી ઘણા દિવસની રાહ જોતા હતા, આજે ખરેખર મજા આવી। ચાલો કઈ વાંધો નહીં. અને સર પેલી રાઈડ તમે કોના સાથે ને કાલે આવવાનું? એની એક ફાધર સાથે કાલે આવશે મારા ફાધર ઓકે એના જોડે। ઓકે ને કા સર? ભાઈ અહીંયા તિથલ અમારા અહીંયા બીચ છે એના તો વન્સ અગેન થેન્ક યુ ફોર ચૂઝિંગ ઓલા. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ। जी ललो जाए के चल 0000 હમણાં અત્યારે જે પાસપોર્ટ આવેલું છે આ થશે પાર્કિંગ કરાવે એન્ડ લખો ઓકે જીરી પાસપોર્ટ હા કોઈ તો વાર એવી ગ્લિમ્સ થશે તો તેમાં ખાલી જે છે ને ઇન્ડિકેટર બ્લિંક છે ને ત્યારે થતું આ બ્લિંકિંગ હા એના પછી તમે કરી શકો છો પ્લે પાઉસ માટે આ અને વોલ્યુમ અપ બટન કરવા માટે આ રિવર્સ મોડ છે સિંગલ પ્રેસ પર રિવર્સ મોડ એક્ટિવેટ થઈ જશે એક્સિલેટર આગળ થઈ ગયું હવે એને લોંગ પ્રેસ કરશો તો તમારું આઇકોનિક સ્માઇલી ફેસ જે આવે તે સિંગલ પ્રેસ પર એક પર સેકન્ડ પર લોંગ પ્રેસ પર પછી આ ઓફ બી થઈ જશે પછી તમે આ બી ઓન કરી રાખો પછી તમને જેવું લાગે તેવું હવે અત્યારે ડીઆરએલ માટે તો આ જે સેકન્ડ છે ને તે હાઈ બીમમાં તમને ખબર પડી જશે આ એ જે ચાલુ રહેશે તે દિવસમાં ચાલુ જ રહેશે સેકન્ડ બલ્બ ચાલુ છે તમને જોવા માટે બ્લુ આવી લોંગ પ્રેસ કરવા માટે એના બાજુમાં હેડલાઇટનો સિમ્બોલ આવી જશે કે ફૂલ લાઇટ ચાલુ છે ફૂલ બીમ ખાલી ડીઆરએલ જ કરીએ તો ડીઆરએલ તો તે તો આમ નોર્મલી રહેશે જ નહીં પેલું મેન સ્માઇલી વાળું તે બી તમે કરી શકો છો પણ ડીઆરમાં છે ને આ એક બલ્બ ચાલુ રહેશે ડે રનિંગ લેમ્પ માટે અચ્છા ઓકે તે તો મેન્ડેટરી છે હા ના પછી આપણી આવી ગઈ HMI આના પછી ડિસ્પ્લે બેટરીની પર્સન્ટેજ અત્યારે આ નોર્મલ મોડ ડિસ્પ્લેની રેન્જ હાઇપરની રેન્જ ઓવરઓલ જે તમે જ્યારે ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરશો ને ત્યારે તમે આમાં તમે જોઈ શકો છો કે ડિસ્ટન્સ કેટલું ઓવરઓલ થઈ ગયેલું છે જેમ આપણે કરે ને કે કેટલા આપણું ઓવર ટાઈમમાં પછી તે આવશે તે બધું આમાં આવશે 2 ડેઝમાં આવી જશે જ્યારે તમારું આખું ડે ટુ ડે તમે જ્યારે મોનિટર કરવા માંગો છો ડિસ્પ્લેમાં ડાર્ક લાઇટ પાસકોડ મારા જવા પછી તમે અત્યારે બી ચેન્જ કરી શકો છો 00000 પછી નેક્સ્ટ તમારું સેટ કરીને પાસકોડ તમે જેવું લાગ્યું તેવું તમે સેટ કરી શકો છો અબાઉટમાં પછી તમને આ ઓવરઓલમાં જે તમે વીકલી અગર તમે મોનિટર કરવા માંગો કેટલા ડિસ્ટન્સ ચલાવવાનું થયું ચાર્જિંગમાં થયું સાઉન્ડ્સમાં જ્યારે તમારું આપણું એપ આવી જશે પેરિંગ માટે બ્લૂટૂથ માટે તે જ છે વાઈફાઈ આમાંથી રહેશે હોટસ્પોટ તમે કનેક્ટ કરવા માંગશો જ્યારે એપ આવી જશે ત્યારે તમારા ફોનથી હોટસ્પોટથી તમે કનેક્ટ કરી શકો સિસ્ટમ અપડેટ જ્યારે એક હજુ આવશે એક હજુ અપડેટ આવશે એપના માટે જે એપ ડેવલપમેન્ટમાં છે તેના પછી હજી એપ બાકી છે ને બાકી છે પછી આ તમારી હોમ સ્ક્રીન પર આવી ગઈ બે સ્ક્રીન છે આપણી
પછી આ બધું જ્યારે ચાલુ થશે ત્યારે ફોન મૂકવા માટે આ જે સ્પીકર છે અત્યારે અહીંયા એક સ્ટોરેજ છે, ફોન તમે મૂકો છો ને એક USB પોર્ટ છે ફોન ચાર્જ કરવા માટે. ઓકે. બટ એમ કેવું કે તમે ચાર્જ પર મૂકો ને તો અહીંયાથી લઈને અહીંયા મૂકજો, કેમ કે સ્પેસ અહીંયા વધારે છે, તે સાઈડ જરીક ઓછી છે ફોન મૂકવામાં, તો જરીક ફોન સ્ટક જેવું થઈ જશે. હા હા. હા, જ્યારે બી તમે સ્ટેન્ડ મોડ પર પાડો એટલે ડાયરેક્ટ પાર્ક મોડ આવી જશે. પાર્ક ઓપન કરવા માટે પાર્ક મોડ પર આવી ગયું અને ટચ કર્યું. હેલ્મેટ સાથે આવે છે, પૈસા લીધા. ઉપર ઓલા લખેલું હશે ને હેલ્મેટ પર. રેપ કાઢવા પછી છે ને જ્યારે બી તમે ચાર્જ પર મૂકો ને અને આમ જ મૂકજો, આમ કે આમ નહીં થવા લેતા, એને ખાલી આમ જ મૂકવાનું છે, કેમ કે ડેમેજના લીધે ને આ વાળું જે છે ને ફેન છે તે કુલિંગ માટે ખાલી ફેન ઓપરેટ કરશે એને કુલ કરવા માટે. આ છે ચાર્જિંગ ગન. ચાર્જિંગ ગન. ચાર્જિંગ ગન અને ઇન્સર્ટ કરવા માટે છે ને આવી રીતે પુલ કરીને, ઓકે, લીવર પુલ કરીને. આ લીવર પુલ કરીને તમે જ્યારે ઇન્સર્ટ કરશો નોર્મલ એક બ્લિંક થશે, પછી ડિસ્પ્લે પર અહીંયા તમને ખબર પડી જશે ચાર્જ પર કનેક્ટ થઈ ગયું. ઓકે. કરવા માટે કેમ કે લોક થઈ જશે. આ પ્રેસ કરવા વગર પછી ઇન્સર્ટને પુલ કરવા, પુલ બેક કરવા માટે નોર્મલ સોકેટ. હેલ્મેટ બી કાઢી જ લો ને એકવાર, જોઈ લઈએ બ્રાન્ડિંગ વાળું હશે ને. પાછળ બ્રાન્ડિંગ છે. મેચમાં મેચમાં હાલશે ને, તું પહેર, હાલશે. હાલશે એવી નથી જવાતો. કાચી મોટી કેપેસિટી આને મોટી 36 લીટર. જ્યારે બી તમે ક્લોઝ કરો અત્યારે તો આ રેપ છે, અને પછી આ સ્ક્રીન પર ડિસ્પ્લે કરી જ દેશે કે ટ્રંક ક્લોઝ આમ કરે. હેન્ડલ લોક કરવા માટે અગર ક્યારે બી તમે કહ્યું તો આ જ ક્વેશ્ચનમાં જેમ આપણે લેફ્ટ સાઈડ બંધ કરી દેવાની. હા, એને નોર્મલી આ તો બંધ થઈ જશે, આ ચાલુ થઈ ગયું. હવે સપોઝ તમે રાઇડિંગ કરવામાં તમે જ્યારે બી મૂકી લીધી 20 સેકન્ડ્સમાં સ્ક્રીન ઓટો લોક બી થઈ જશે, 20 સેકન્ડ્સમાં ઓટોમેટિક બી થઈ જશે. અગર તમને મેન્યુઅલી કરવાનું છે તો આને તમે 3-4 સેકન્ડ માટે દબાઈ રાખો, હેન્ડલ લોક બી થઈ જશે. હેન્ડલ લોક બી થઈ જશે. કેમ કે તમને હેન્ડલ લોક કરીને મૂકવાની પાક કરવાની હોય તો નોર્મલી પછી આપણે આમ બી કરી શકીએ. જ્યારે આપણને હેન્ડલ લોક કેથી નહીં કરવું જોઈએ, તમે કેથી બી ગયા તો તમે આમ આ સાઈડ પર બી મૂકીને કરી શકો છો. હવે તમે આમ બી પાક પર મૂકી દો તો તમે ઓફ કરી શકો છો. જ્યારે હેન્ડલ લોક કરવા માટે લેફ્ટ સાઈડ જ